નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો સાથી રમેશ પરમાર, ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાંથી। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજ 14મી એપ્રિલ એટલે કે 134મી વિશ્વની સૌથી મોટી લોકશાહી એટલે ભારત દેશ અને ભારત દેશના સંવિધાન સર્જક અને બંધારણ રચયતા એટલે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેને જ્ઞાનનો ભંડાર કહેવામાં આવે છે, એવા વિશ્વ વિભૂતિનો જન્મોત્સવ જ્યારે સમગ્ર ભારતભર અને વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર નગરની અંદર આ જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે જંબુસર તાલુકા પંચાયતના પ્રટાંગણની અંદર ભારતીય જનતા પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચા અને તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ વિસ્તારના ધારાસભ્ય અને જિલ્લાના મહામંત્રી દ્વારા આ બાબા સાહેબની પ્રતિમાને ભવ્યાતિ ભવ્ય રીતે જય ભીમના નારા સાથે, જેને કહી શકાય કે જય બોલાવી અને પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, પુષ્પાંજલિ આપવામાં આવી। ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કેટલાક જે હોદ્દેદારો છે, જવાબદાર અધિકારીઓ છે, આપણી સાથે ઉપસ્થિત છે। તો ત્યારે આપણે એમને પૂછીશું કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બાબા સાહેબને મુલાવવામાં આવે છે, એમનો જન્મોત્સવ ખૂબ જ અતિશય ભાવ ભીનો ઉજવવામાં આવે છે, તો એ બાબતે આપ આ બાબા સાહેબના જન્મોત્સવને કેવી રીતે મૂલવી રહ્યા છે? સાહેબ, શું નામ છે આપનું? મારું નામ ફતેહસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી, અને 14મી એપ્રિલથી લઈને 25મી એપ્રિલ સુધી જે બાબા સાહેબના જન્મજયંતિ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એનું જિલ્લાનો ઇન્ચાર્જ પણ છું। આજે જંબુસર તાલુકાના, આમ તો જંબુસર નગરમાં જે તાલુકા પંચાયત આવેલી છે ત્યાં આગળ આ વિસ્તારના લોકલાલીલા ધારાસભ્ય, ખૂબ સક્રિય ધારાસભ્ય પૂજ્ય શ્રી ડી.કે. સ્વામીજી પણ અહીંયા ઉપસ્થિત છે। તેઓ શ્રી આમોદમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। એ જ રીતે આજે અહીંયા તાલુકા પંચાયતના પટાંગણની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કે જેઓ આપણા દેશના બંધારણના ઘડવૈયા છે, તેઓએ બંધારણની અંદર, સંવિધાનની અંદર ખૂબ સારી રીતે આ દેશને આગળ લઈ જવાની દિગ્દૃષ્ટિ રાખીને આ બંધારણ ઘડ્યું છે। આમ ભારતીય જનતા પાર્ટી એને એટલા માટે ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહી છે કારણ કે બાબા સાહેબ આંબેડકરે આ દેશનો સર્વાંગી વિકાસ થાય, સૌનો સાથ સૌનો વિકાસ, અને બધા એક સાથે સમરસ થઈને આ દેશની અંદર જીવે, એટલા માટે એમણે જે બંધારણ ઘડ્યું છે એના આધારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ સુરેન્દ્રનગરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું હતું એનું જે પુસ્તક છે એ સંવિધાનના પુસ્તકની અંદર હાથી ઉપર એની સવારી કરીને આખા સુરેન્દ્રનગરની અંદર એની શોભાયાત્રા કાઢવામાં આવી છે। એ જ રીતે ત્યારથી આજે સમગ્ર દેશની અંદર 14મી એપ્રિલના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સમગ્ર દેશની અંદર ખૂબ ધામધૂમથી એમના જન્મદિવસની ઉજવણી થાય એવા પ્રયત્નો સરકાર પણ કરી રહી છે। અને સરકાર એટલા માટે કે સંવિધાનની અંદર કોંગ્રેસે વારંવાર ઘણા બધા સુધારા કર્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર આવી છે દેશની અંદર, ત્યારે એમના સંવિધાનમાંથી સારી સારી વાતો લઈને આપણા દેશનું જે શાસન છે એ શાસન ચલાવવાના પ્રયત્નો કર્યા છે, અને દેશને આગળ વિશ્વની અંદર ખૂબ નામના મળે એવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આ હતા ભારતીય જનતા પાર્ટીના, જેને કહી શકાય કે જવાબદાર કમલેશભાઈ ફતેહસિંહભાઈ ગોહિલ હતા, ભરૂચ જિલ્લામાંથી। દર્શક મિત્રો, આ વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નવું અભિયાન, જેને કહી શકાય કે આદરવામાં આવ્યું છે, અને બાબા સાહેબના સન્માન રૂપે જ્યારે ઠેર ઠેર પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે, ત્યારે આપણી સાથે જ્યારે આ ફતેહસિંહ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, ત્યારે આપણે પૂછીશું કે આ જે કાર્યક્રમ છે, કાર્યક્રમમાં આગલા દિવસે 13મી એપ્રિલ દ્વારા જ્યાં જ્યાં બાબા સાહેબની પ્રતિમાઓ છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવી છે, અને જેને કહી શકાય કે સાફ સફાઈ કરી અને એક સારામાં સારું કાર્ય કરવામાં આવ્યું છે એવું કહી શકાય। પરંતુ ભારતીય જનતા પાર્ટીને આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય, અને જ્યારે આવા પ્રસંગો આવે ત્યારે આ પ્રતિમાઓ અથવા મહાપુરુષોની પ્રતિમામાં સાફ સફાઈ કરવામાં આવે છે, તો સ્વચ્છતા અભિયાન તો ચાલી જ રહ્યું છે, તો આ શું વિશેષતા કહી શકાય કે ખામી કહી શકાય? આમાં ખામી ના કહી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી આવા ઘણા બધા આગળ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા જે અપમાન કરી રહ્યા છે એના માટે જનજાગૃતિ લાવવા માટે ઘણા બધા પણ કાર્યક્રમો થયા છે।
આપણે અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વર ઘણી જગ્યાએ એની અવારનવાર સાફ સફાઈ પણ કરવામાં આવે છે અને દરરોજ એને પુષ્પમાલા પણ અર્પણ કરવામાં આવે છે. એ જ રીતે અવારનવાર કોઈ પણ કાર્યક્રમ હોય ભારતીય જનતા પાર્ટીનો, કોઈક મંત્રીશ્રી આવતા હોય કે મુખ્યમંત્રીશ્રી આવતા હોય, એવા અવારનવાર જ્યારે મહાનુભાવો આવે છે ત્યારે પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે ભરૂચની અંદર રેલવે સ્ટેશન પાસે, ત્યાં આગળ પુષ્પમાલા અર્પણ કરવામાં આવે છે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યક્રમો હોય ત્યારે એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પહેલી એમને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછીથી જ ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે. એટલે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સ્વચ્છતા જળવાઈ રહે એવા પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ કદાચ કંઈક હશે તો એના માટે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. અત્યારે પણ તારીખ 18મી એપ્રિલના રોજ એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન જઈ રહ્યું છે. એમાં ઘણા બધા અનુસૂચિત જાતિના હોય, એસટી મોરચાના હોય કે સામાન્ય બક્ષીપંચ મોરચાના હોય કે જનરલ જે મહાનુભાવો છે, જે પ્રબુદ્ધ નાગરિકો, એમાં વકીલો આવે, સીએ આવે, એન્જિનિયર આવે, ડૉક્ટર્સ આવે, આનું એક અમે સંમેલન કરવા જઈ રહેલા છે. એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાતો મૂકવાના છે. એ જ રીતે તારીખ 23મીના રોજ ભરૂચની મુકામે એક યુવા સંમેલન કરવાના, યુવા સંવાદ કરવામાં છે. એમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હોય, ભરૂચ જિલ્લાની અંદર જેટલી પણ કોલેજો છે એના વિદ્યાર્થીઓ સાથે પણ અમે સંવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ડૉક્ટર બાબા સાહેબની સાચી વાત લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ખૂબ સરસ. દર્શક મિત્રો, આ અહીંયા જેને કહી શકાય કે હતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી. જ્યારે આટલો જબરજસ્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય, ભીમોત્સવ ઉજવાઈ રહ્યો હોય, ત્યારે આપણા વિસ્તારના આદરણીય ધારાસભ્ય, સમરસતાનું પ્રતીક કહી શકાય, ગામડાના છેવાડા સુધી, લોકો સુધી પહોંચી અને લોકોના પ્રશ્નો સાંભળી અને વાચા આપનાર વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો એમને પૂછીશું કે આ બાબા સાહેબનો જે જન્મોત્સવ છે એને આપણે કેવી રીતે મૂલવો છો? આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વતી જંબુસર અને આમોદ વિધાનસભામાં જે જગ્યાએ બાબા સાહેબની પ્રતિમા છે તે પ્રતિમાને ગઈકાલે સુંદર રીતે સજાવવામાં આવી. ત્યાં આજુબાજુના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ આજે જ્યારે 140 કરોડ દેશવાસીઓના જેઓ હૃદય સમ્રાટ છે એવા બાબા સાહેબને આજે સૌ કાર્યકર્તાઓ વતી, સૌ મહાનુભાવો વતી, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો વતી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. અને આજે અત્યારે અમે એક બેઠક રાખી છે ને એ બેઠકની અંદર બાબા સાહેબે કરેલા જે કાર્યો, બાબા સાહેબે જે સમરસતાનો વિચારો આપ્યા છે, જેઓએ દુનિયાનું શ્રેષ્ઠ સંવિધાન, જેને આપણે શાસ્ત્ર તરીકે કહીએ તો પણ અતિશયોક્તિ નથી, એવા બાબા સાહેબના વિચારોને અમે સૌ ગોષ્ઠી કરવાના છીએ. અને છેવાડાના માનવી સુધી બાબા સાહેબના વિચારો પહોંચે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું એમનું જે સ્વપ્ન હતું એ કેવી રીતે સાકાર થાય, એ તમામ વિચારોને અમે સૌ સાથે બેસીને ગોષ્ઠી કરવાના છીએ. તો આજે જ્યારે બાબા સાહેબની જન્મજયંતિ છે ત્યારે હું જંબુસર અને આમોદની તમામ જનતાને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને, જેમ ભારતીય જનતા પાર્ટીના અમારા અને દેશના વડાપ્રધાન એવા મોદી સાહેબે પંચ તીર્થને જે રીતે એમણે વિકાસ કર્યો છે, એ પંચતીર્થને પણ સૌ ત્યાં જઈને દર્શન કરે, ત્યાં જઈને વિચાર પ્રાપ્ત કરે, એવા પણ અમે વિચારો લઈને સાથે ચાલીને આજે જ્યારે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં અમારા સૌના માર્ગદર્શક એવા આદરણીય ફતેહસિંહજી ગોહિલ, જેઓ જિલ્લાના મહામંત્રી છે, તાલુકાના પ્રમુખ એવા નીતિનભાઈ, તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા કુલદીપસિંહ, તેમજ ચૂંટાયેલા સૌ સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સદસ્યો અને સૌ આગેવાનો, મોરચાના સૌ આગેવાનો આજે આ પટાંગણમાં બાબા સાહેબને ફૂલહાર ચડાવીને, મીઠાઈ વહેંચીને અમે ધામધૂમીથી બાબા સાહેબ અમર રહો ના સૂત્ર સાથે, નારા સાથે અમે આ જન્મજયંતિ ઉજવી છે. સૌ કાર્યકર્તાઓ બાબા સાહેબના વિચારોને લઈને આગળ વધે એવી પ્રાર્થના છે. સૌ આગળ વધો, એક ભારત શ્રેષ્ઠ ભારતને આપણે સૌ સાથે મળીને સપનું સાકાર કરીએ. અસ્તુ, ધન્યવાદ.
वंदे मातरम, भारत माता की जय, जय भीम, जय भीम। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। તો દર્શક મિત્રો, આ હતા દ્રશ્યો. હવે આ જંબુસર તાલુકાનું જે પ્રટાંગણ છે અને એમાં બાબા સાહેબની જે પ્રતિમા આવેલી છે એના જે દ્રશ્યો છે, એનો માહોલ છે. કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે. તો દર્શક મિત્રો, આ દ્રશ્યો જે છે આપ જોઈ રહ્યા હતા અને આ બાબા સાહેબની વિશાળ પ્રતિમા જંબુસર તાલુકા પંચાયતના પ્રટાંગણમાં આવેલી છે. અને આ તાલુકા પંચાયતના પ્રટાંગણમાં જેને કહી શકાય કે ભારતીય અનુસૂચિત જાતિ મોરચા અને જનરલ સંગઠનના તમામ હોદ્દેદારો, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તેમજ જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભોલાભાઈ, તેમજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ પઢિયાર, વિસ્તારના ધારાસભ્ય અને જિલ્લાના મહામંત્રી તેમજ અનુસૂચિત જાતિ મોરચાના જયેશભાઈ પરમાર, ધીરુભાઈ પરમાર તેમજ કનુભાઈ પરમાર અને દિનેશભાઈ, આવા અનેક જેને કહી શકાય કે મોરચાના લોકો